જય માતાજી। તો સ્વાગત છે બધાનું મારા આજના નવા બ્લોગમાં। તો લોક સેવાની ભાવના આપણા ગુજરાતમાં અને એમાંય સૌરાષ્ટ્રના દરેક લોકોના હૃદયમાં રહેલી છે। અને લોક સેવામાં જો મહત્વનું જો એક સરસ મજાનું કામ હોય તો એક છે સમૂહ લગ્ન। તો ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક કાર્યમાં જે એક ગામ છે એ ગામ વિશે આજ હું તમને એમાં જે કાર્ય થવાનું છે એના વિશે તમને લઈ આવી છું ત્યાં જોવા માટે। તો મોવડી ગામ છે સૌરાષ્ટ્રમાં આવેલું, એમાં મોવડી ગામ છે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતું આવ્યું છે। અને દર વર્ષે મોવડી ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। અને આ વર્ષે પણ 7મો લગ્નોત્સવનું ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવેલું છે કે જેમાં 21 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે આવતીકાલે। તો આવતીકાલે લગ્નોત્સવ છે પણ એની પહેલાં જે પૂર્વ તૈયારી કરવામાં આવે છે, કારણ કે 21 જોડીઓ છે તો એના માટે, અને તમને મને ખબર છે કે આપણી ઘરે કોઈ પણ એક નાનો એવો પ્રસંગ હોય તો એની એવડી તૈયારી કરવી પડતી હોય, તો જ્યારે આ તો લગ્ન મહોત્સવ છે તો લગ્નમાં તો ખબર જ છે કે આપણે એક નાનાથી માંડીને મોટા સુધી કેટલી તૈયારી કરવાની હોય, તો એ આજે આપણે અંદર જોવાના છીએ। અને એનું જે ડેકોરેશન છે અને બીજું ઘણી બધી તૈયારી છે અત્યારે જે મહિલાઓ અંદર કરે છે તો આપણે અંદર જઈને જોવાનું છે। તો એની પહેલાં જે લગ્નોત્સવ માટેની જે ઇન્વિટેશન કાર્ડ એટલે કે કંકોત્રી બનાવવામાં આવી છે આપણે જોવાની છે। અને લગ્નોત્સવ છે તો એમાં કેટલા દાતાઓએ દાન કરેલું છે અને કેટલી જોડીઓ છે એ બધું આપણે અંદર જોવાનું છે। તો આપણે પહેલા અંદર કંકોત્રી હું તમને બતાવું, એમાં જોઈ લઈએ। તો લેવા પટેલ સોશિયલ ગ્રુપ છે મોવડીનું, એના દ્વારા જે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે તો આ એની ઇન્વિટેશન કાર્ડ છે। કે જેમાં જો લખેલું છે કે કાલે 24 તારીખે મંગળવારે બપોરે જાન આવવાની છે અને હસ્તમેળાપ, સામૈયા, ભોજન સમારંભ, જાન વિદાય ને કેટલા સમયે ક્યારે ક્યારે છે બધું લખેલું છે। અને આપણે આગળ જોઈએ કે જેમાં આમંત્રિત મહેમાનો છે એનું પણ એક લિસ્ટ બનાવેલું છે કે આટલા મહેમાનો સંતો જે બધા આવવાના છે અને જે એના અગ્રણીઓ હોય, મહેમાનશ્રીઓ હોય એનું પણ એક લિસ્ટ કરવામાં આવ્યું છે। અને આ જે બધા ફોટા તમને દેખાય છે બધા 9 દંપતીઓ છે કે જેના આવતીકાલે લગ્ન થવાના છે। તો 21 જોડીઓ છે ટોટલ। અને આ બધા દાતાઓ છે કે જેમણે આ લગ્ન મહોત્સવમાં દાન આપેલું છે તો એમાં નામ અને એને કેટલું દાન આપેલું છે એનું પણ એક સરસ મજાનું લિસ્ટ તૈયાર કર્યું છે અહીંયા। અને એમાં તો ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે એનું પણ એક છે કે લેવા પટેલ સોશિયલ ગ્રુપ મહિલા સમિતિ છે મોવડીની, એ કરે છે। અને અહીંયા જે કરિયાવર આપવામાં આવે છે કન્યાઓને એનો પણ એક ફોટો છે। તો હવે આપણે કંકોત્રી તો જોઈ લીધી અને હવે આપણે અહીંયા જોવાનું છે આગળ જો મહિલાઓ ફૂલ ને એવું બધું કાલે રંગોળી બનાવવાની છે મંડપમાં અને ફૂલના તો આસોપાલવના તોરણ અને એવું બધું કરવાનું છે। તો જો અત્યારે બધી મહિલાઓ છે એ સરસ મજાની સેવા કરી રહી છે, તો આપણે અંદર જઈને જોઈએ।
ખોડલમાં જય સરદાર. મારું નામ સોરઠિયા રસીલાબેન છે અને હું 10 વર્ષથી આ સોશિયલ ગ્રુપમાં સેવા કરું છું. કારણ કે મને એમ થઈ ગયું કે મારે સેવા જ કરવી છે, એટલે હું સેવા કરું છું. અને દર વર્ષે અમે 21 છોકરીઓના સમૂહ લગ્ન કરી છે. એમાં ટોટલ વસ્તુ અમે 124 વસ્તુ આપી છે. ગમે ત્યારે દીકરીને કાંઈ વસ્તુ ઘટે નહીં, ગમે તે વસ્તુ બધું અમે આપી છે. સોનાનો દાણો, સાકરા અને તે પછી ચાંદીની ગાય, તુલસી ક્યારો અને ચાંદીની ઢગડી, ફ્રીજ, બધી વસ્તુ અમે ટોટલ વસ્તુ આપી છે. કાંઈ છોકરીઓને ઘરે એના મમ્મી પપ્પાને કાંઈ ઉપાધિ નહીં. મામાટ શીખે અમે ભરીને આપી છે. મામાટમાં દીકરીઓને કાંઈ ઉપાધિ નહીં, મીઠાઈના બધી વસ્તુ અમે આપી. ઓકે, તો આ બધું આયોજન કઈ રીતનું છે એ હવે તમે તમારી રીતે થોડુંક કયો. આયોજન અમારા ગામ સમસ્ત જ બધાયને, ગામ સમજ મૌડી ગામ સમસ્ત લેડીઝ જેન્ટ્સ બધા બહાર વાર સેવા આપવાના હોય. બધા આયરે જમણવારમાં અમારા ગામના સમસ્ત જેન્ટ્સ બધા હોય અને અત્યારે આ સેવા આપવાવાળા અમારા ગામના બધા લેડીઝો બધા આવતા હોય. 2 દિવસ લગી, આજ ને કાલ 2 દિવસ લગી બધા લેડીઝો બધા સેવામાં આપશે. અને આજે બધી લેડીઝો કાલે સવારે લેડીઝો બધી આવશે. બપોરના સાંજના 7 વાગ્યા લગી 9 વાગ્યા લગી બધું સમૂહ લગ્ન પતિ છે ત્યાં લગી. એટલે આ લગ્નનું આયોજન કઈ રીતે છે આજથી માંડીને કાલ સુધીનું બધું? આજથી માંડીને જો આજે અમે આ મંડપ શણગારશું ને એ બધું કરશું અને કાલે સવારે અમે બધું મંડપ નીચે જે વસ્તુ જોતી હોય એ વસ્તુ અમે આપીશું, મૂકી દઈશું. ખુરચી મંડપ નીચે જે વસ્તુ આપણે, કારણ કે બધું અડાયા, તુલસી ક્યાં બધું જોતું હોય એ બધું અમે આપશું. અને જાન આવશે, જાનના સમયા કરશું ને દૂધ પાસે ને એવું બધું એની વિધિ ને બધું કરશે. પછી પરફોર્મન્સ ને એવું બધું કરશે, દીપ પ્રાગટ્ય કરશે. ઓકે, સંતો અને જે મહેમાનો આવવાના છે એમના દ્વારા દીપ પ્રાગટ્ય થશે. અને ત્યાર પછી અમે ઓરાવશું છોકરીઓને બધીને જમાડી દે. ઓકે, એટલે લગ્ન જે છે એ સાંજના રહેશે? સાંજના લગ્ન રહેશે. 9 વાગે અમે ઓરાવશું છોકરીઓને બધાને. ઓકે, તો ચાલો હવે આપણે જરાક જોઈ લઈએ બધી તૈયારી કેવી રીતની છે, બધી જરાક નજર ફેરવી લઈએ. આપણે મંડપ વિભાગની તો બધી તૈયારી જોઈ લીધી છે કે ભાઈ કઈ શું તૈયારી થાય છે, અને હજી તો ચાલુ જ છે કામકાજ ત્યાં. અને હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. તો અહીંયા આપણે માહિતી લઈ લઈએ કે ભાઈ કેટલા માણસો આવવાના છે, કઈ રીતની તૈયારી છે. તો તમારું નામ શું? મારું નામ વિનોદભાઈ હરસોડા, મૌડી ગામ.
લેવા પટેલ સોશિયલ ગ્રુપ મવડી આયોજિત જે જાજરમાન સમૂહ લગ્નનું આયોજન છે, 7મો સમૂહ લગ્ન, તેમાં અત્યારે ભરપૂર તૈયારી કરવામાં આવે છે અને 24/12/24 અમારે લગ્નની તારીખ છે, બરોબર છે. અને મવડી ગામ સમસ્ત અમે આયોજન કરી છે લેવા પટેલ. તો આ રસોડાની તૈયારી પણ તમે જોવો છો ભરપૂર ચાલી રહી છે. સેવાનું કાર્ય અપરાતૂર ચાલી રહ્યું છે અને આમાં જેને કહેવાય ને કે કરિયાવર પણ દીકરીઓ ખુશ થાય એવો કરિયાવર પણ આપવામાં આવે છે. અને જમણવારમાં ટાર્ગેટ છે 5 થી 6 હજાર વ્યક્તિનો પણ વધુ ટાર્ગેટ છે જમણવારમાં પ્રસાદ લેવાનું. આવું આયોજન કરેલ છે. ઓકે, અત્યારે એની તૈયારી ચાલુ જ હશે ને અંદર બધી? ભરપૂર જોઈ લો તમે, અંદર બકાલું એટલું છે, રાશન આવી ગયું છે, રસોડા વિભાગ. અને અત્યારે જો કે અહીંયા રસોઈનું કામકાજ ચાલુ છે, કેમ કે આજે જે સેવામાં આવેલા છે બધા, એ બધા માટે પણ અત્યારે રસોઈ બનવાની છે એ લોકો માટે, એટલે અત્યારે એ રસોઈનું કામકાજ આજ ચાલુ જ છે. આ બાજુ તેલના ડબ્બા બી છે અને બહાર છે વાસણ ને બધા આવી ગયા છે, કેમ કે 5000 માણસોનું રસોડું હોય તો સ્વાભાવિક વાત છે કે મોટા પાયે તૈયારી કરવી પડે. એટલા માટે જો અહીંયા મોટા આપણે શું કહેવાય, ઘરે શું હોય આપણી ટોપ, મોટા ટોપ ને એવું બધું છે. બીજું ક્રિસ પિરામિડ પાર્ટી પ્લોટમાં આપણે દીકરીઓના આ પ્રસંગ ઉજવી છે અને ધામે ધૂમે ઉજવી છે. જો આ સીન એનો. એટલે કાલનો જમણવાર છે એ અહીંયા હશે. પિરામિડ પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન છે અને જમણવારનું આયોજન છે એ અહીંયા ક્રિસ પાર્ટી પ્લોટમાં છે.
સમિતિની બહેનો છે એ નિશાળભાઈ ખૂબ જ સરસ કામ કરી રહી છે અત્યારે. અને જો બધાય મંડપ નીચે અલગ અલગ ફૂલોની રંગોળી કરવાનું શરૂ કરી દીધું છે. તો આજના જે મોંઘવારીના યુગમાં છે એ સોશિયલ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ પ્રશંસાને યોગ્ય છે. અને આપણે જાણીએ છીએ કે આજના જે કટોકટી ભર્યા સમયમાં એક મા બાપ માટે દીકરા દીકરીને પરણાવે ખૂબ જ આર્થિક રીતે ખૂબ જ એક અઘરું કામ છે. તો જે આ કાર્ય કરી રહી છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે અને આ દીકરા દીકરીઓ માટે ખરેખર એક વરદાન રૂપ ગણાય. તો આ લેવા પટેલ સોશિયલ ગ્રુપ છે ખૂબ જ સરસ કામ કરી રહી છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.